બોટાદમાં પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ છે તો બોટાદના હળદળ ગામે પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ છે। પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે। બોટાદથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી છે। લોકોએ પથ્થરમારો કરી પોલીસની ગાડીને જ તોડી નાખી છે। તો બોટાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। બોટાદમાં હળદળ ગામે ખેડૂત પંચાયત દરમિયાન મસમોટી બબાલ થઈ છે। હળદળ ગામે પોલીસ અને લોકો વચ્ચે બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો આમ આદમી પાર્ટીની મહાપંચાયતને મંજૂરી ન મળતા પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે તો પોલીસ વાહનોમાં જ તોડફોડ કરાઈ છે। બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે કપાસના કડદાને લઈને ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। ખેડૂત પંચાયત દરમિયાન પોલીસને ખેડૂતો વચ્ચે બબાલ થઈ છે। ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। વેપારીઓ દ્વારા મનસ્વી રીતે વજનમાં કપાત થતા ખેડૂતો નારાજ થયા છે। તેને લઈને હવે ખેડૂતો ચરમસીમાએ પહોંચ્યા છે તો પોલીસ ને લોકો વચ્ચે મોટી બબાલ થઈ છે। પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે। પોલીસની ગાડીમાં જ તોડફોડ કરી છે। તો બોટાદથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। ખેડૂતોએ પોલીસની ગાડીને જ ઊંધી વાળી દીધી હતી। બોટાદમાં અન્નદાતા વિફર્યા છે, પથ્થરમારો કર્યો છે અને બોટાદથી ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। આજ રોજ હળદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો। તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને નમસ્કાર દોસ્તો, આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર મળ્યા છે। બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે। બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું। રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હું આપનો રાજુ ખડપડા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે 2 માંગણીઓ લઈને ગયા હતા એ માંગણીઓ લેખિતમાં બાહેધરી આજ દિવસ સુધી ચેરમેનને ન આપી, જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી દંડા મારીને હટાવી દીધા। પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં। અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા। આપણે માર્કેટિંગ યાર્ડથી બોટાદથી 5 કિલોમીટરની દૂરી પર આવેલ હળદળ ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ, શાંતિથી આપણી વાત મૂકીએ, પ્રશાસનને અપીલ કરીએ। પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા, ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા। દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર। સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, બોટાદ એપીએમસીમાં બબાલ થઈ છે, પથ્થરમારો થયો છે, ખેડૂતો વિફર્યા છે, તેમની માંગને લઈને શું છે વધુ વિગતો? તે પ્રમાણે આજે છેલ્લા 3-4 ખેડૂતો છે બોટાદની અંદર કડદા એટલે કે કપાસના ભાવને લઈને જે માંગણી જે કરી રહ્યા છે ને વિવિધ પ્રકારની માંગણીઓ છે, સાથે
આદમી પાર્ટી એપીએમસી ખેડૂતો છેલ્લા 3-4 દિવસથી પોતાની માંગને લઈને અને સૂત્રોચ્ચાર આજે પોલીસ જે તમારી એક મીટિંગ બાદ લાઠીચાર્જ સામે દ્વારા પથ્થરમારો કરે વાત છે। સાથે સાથે પોલીસે પથ્થરમારા કરનાર લોકો ઉપર લાઠીચાર્જ કર્યો છે અને સાથે ટીયર ગેસ છે અને આ દરમિયાન જે વિખરેલા જે લોકો છે તેના દ્વારા સરકારી તેમજ જે ખાનગી વાહનો છે તેની ઉપર તોડફોડ કરવામાં આવી, તેને ઊંધા પાડી દેવામાં આવી ઘટના છે। હાલ બંને પક્ષો આક્ષેપ એકબીજા પર કરી રહ્યા છે અને સાથે આમ આદમી પાર્ટીએ આ છે તેની પાછળ ભાજપનો હાથ પણ જે વાત છે તે કરી, પરંતુ તમામ મુદ્દાની વચ્ચે જે લોકો છે જે ખાસ જે ખેડૂતો છે તેને ડિટેન કરવાની કામગીરી પણ મંજૂરી થયા હોવાની દ્વારા ખેડૂતોના આમ આદમી પાર્ટી જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ પણ કર્યો છે। મોટી સંખ્યામાં મહાપંચાયતમાં લોકો ઉભરી આવ્યા, લોકોએ પથ્થરમારો કર્યો છે, પોલીસ વાહનમાં નુકસાન થયું છે, તોડફોડ કરવામાં આવી છે, પોલીસ જવાનોની કારના કાચ તોડવામાં આવ્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, બોટાદ એપીએમસી ખાતે બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો છે। ખેડૂતો હવે તેમની માંગને લઈને વિફર્યા છે, કારણ કે ખેડૂતોને કપાસમાં જે મોટું નુકસાન થઈ રહ્યું છે, કપાસને લઈને તેને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। છેલ્લા 2-3 દિવસથી આ રજૂઆતો ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આજે આ ઘટના બની છે કે જેમાં બોટાદ એપીએમસી ખાતે એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 50 જેટલા પીએસઆઈ તૈનાત હતા, તેમ છતાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો વિફર્યા છે। 1000 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત હતા, પોલીસ કર્મચારીઓની ગાડીમાં જ નુકસાન કરવામાં આવ્યું છે। ખેડૂતોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પાર્થ વ્યાસ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી પાર્થ, બોટાદથી આ સમાચાર છે। બોટાદમાં પોલીસ લોકો વચ્ચે ઘર્ષણ થયું છે, ખેડૂતોની કરદાને લઈને એક માંગ સામે આવી છે, શું છે વધુ વિગતો? જે બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે આજ સુધી જેટલા પણ જે ખેડૂત આંદોલનો થયા, ખેડૂતોએ જેટલા પણ વિરોધ કર્યા, તેનું ચોક્કસ રીતે ખૂબ મોટું સ્વરૂપ તેનું આવ્યું છે। અને ખાસ કરીને વાત કરવા જાઉં તો બોટાદની અંદર જે હાલ સ્થિતિ જોવા મળી હતી અને ખાસ કરીને વાત કરવા જઈએ તો બોટાદની અંદર એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો જે પોલીસ કાફલો પણ ત્યાં એવું કહી શકીએ કે તૈનાત કરવો પડ્યો, કારણ કે વાત કરવા જઈએ તો બોટાદ એપીએમસી જે માર્કેટ છે તેની અંદર ખેડૂતોનું જે સંમેલન છે તે યોજાવાનું હતું ને તેને લઈને પોલીસે પણ ઇનકાર કર્યો હતો। અને ખાસ કરીને વાત કરવા જઈએ છતાં પણ આજે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જે કપાસ કડદાને લઈને જે સમગ્ર વિવાદ સર્જાયો છે ને હવે તે સમગ્ર વિવાદ ખૂબ મોટું રૂપ ધારણ કર્યું છે, કારણ કે જે કંઈ પણ પ્રકારે જે બનાવ અને પોલીસની ગાડી છે તેને લોકોએ ઉલટાવી કાઢી, એટલે કે પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં જે ઘર્ષણ જોવા મળ્યું અને આ જે ઘર્ષણ જોવા મળ્યું છે તેને લઈને એવું કહી શકીએ કે રાજકારણ પણ ગરમાયું છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી, ખાસ કરીને વાત કરવા જઈએ તો તેમને પણ પોલીસે તેમની અટકાયત કરી છે। તે પણ આજે ખેડૂત આંદોલન છે તેની અંદર જોડાયા હતા અને પોલીસે તેમની પણ અટકાયત કરી છે, કારણ કે આજે સમગ્ર જે વિવાદ સર્જાયો અને તેને લઈને ખેડૂત અને પોલીસ વચ્ચે ખૂબ મોટું ઘર્ષણ જોવા મળ્યું હતું। અને તેને લઈને વાત કરવા જઈએ તો જે આસપાસના જે જિલ્લા છે તેના પણ એસપી જે તકેદારીના ભાગરૂપે હાજર રહ્યા હતા, તેની સાથે પોલીસ કાફલાએ ટીયર ગેસ છોડવાની પણ ફરજ જે પડી હતી। ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે સમગ્ર મામલો સર્જાયો છે તેને લઈને સરકાર સુધી પણ આના પડઘા પડી શકે છે, કારણ કે જ્યારે પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે ત્યારે ચોક્કસથી તેને ખૂબ ઊંડી અસર પડી છે। ખાસ કરીને એ પણ વાત કરવી છે કે કપાસ કડદાને લઈને જે આજથી પહેલાં પણ ઘણીવાર આને લઈને નાના મોટા જે વિવાદ સર્જાયા છે, પણ આ જે વિવાદ સર્જાયો છે તે ખૂબ મોટો સાબિત થઈ ગયો છે, કારણ કે આની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ઉગ્ર વિરોધ થયો હતો અને એ ઉગ્ર વિરોધને રોકવા માટે પોલીસ પણ એવું કહી શકીએ કે થોડી
પાછી પડી ગઈ હતી, કારણ કે જે સમગ્ર માહોલ સર્જાયો હતો ત્યારબાદ હાલ બોટાદની અંદર વાત કરવા જઈએ તો જે સમગ્ર સ્થિતિ છે તે ખૂબ નાજુક બની છે, કારણ કે આસપાસના જિલ્લામાં પણ આજે સમગ્ર જે બોટાદની અંદર બનાવ બન્યો છે તેની ચર્ચા ચાલી રહી છે, અને આસપાસના જિલ્લાની સિવાય પણ વાત કરવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં પણ આજે સમગ્ર બોટાદની અંદર બનાવ બન્યો છે તેની ચર્ચા ચાલી રહી છે. એપીએમસી માર્કેટની અંદર જે બનાવ બન્યો તેને લઈને જે એસપી છે જે બોટાદ જિલ્લાના, એમને પણ સમગ્ર મામલે એમને પણ પ્રકાશ પાડ્યો હતો અને એમને પણ જણાવ્યું હતું કે એ જે ખેડૂતો જે ભેગા થવાના હતા, જે સંમેલન યોજવાનું હતું, તેને પણ પોલીસે પણ ઇનકાર કર્યો હતો, કારણ કે આને લઈને સમગ્ર મુદ્દે મોટો વિવાદ સર્જાઈ શકે તેમ હતો, પણ છતાં લોકો મોટી સંખ્યામાં ભેગા થયા અને લોકોએ આજે આંદોલન કર્યું. તેને લઈને હાલ સમગ્ર વિવાદ વકર્યો છે. પોલીસ પણ એવું કહી શકે કે ક્યાંક પાછી પડી છે. અને હાલ વાત કરવા જઈએ તો જે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી, એ પણ આ આંદોલનની અંદર જોડાયા હતા. એમને પણ ખેડૂતોનો સાથ આપ્યો હતો, ખેડૂતોના પક્ષે ઊભા છે એવા તેમને નારા પણ લગાવ્યા હતા, અને પોલીસે પણ તેમની અટકાયત કરી છે. એ ખૂબ મોટો મુદ્દો કહી શકાય, કારણ કે એ અગાઉ પણ ઘણીવાર ખેડૂતોના આંદોલનમાં જોડાયા છે. ખેડૂતો માટે તેમને અગાઉ પણ અનેક વાર અવાજ ઉઠાવ્યા છે, અને આ વખતે પણ તે બોટાદ આવ્યા હતા. અને ખાસ કરીને વાત કરવા જવું તો જ્યારે બોટાદ તે આવ્યા અને જે સમગ્ર મુદ્દે તેમને પણ અવાજ ઉઠાવ્યો, ને જે આખો વિવાદ સર્જાયો, જે આખું ઘર્ષણ થયું પોલીસ અને ખેડૂતો વચ્ચે, તેને લઈને વાત કરવા જઈએ તો ઈશુદાન ગઢવીની પણ અટકાયત કરી છે. હાલની વાત કરવા જઈએ તો હાલ બોટાદની અંદર પોલીસ પ્રશાસન જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પોલીસની ગાડીઓ પર હુમલો થયો છે, તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. તો બોટાદથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. એપીએમસીમાં ઘર્ષણથી અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો, ખેડૂતો એકઠા થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આ ઘટના બની છે. એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 50 પીએસઆઈ પણ તૈનાત હતા. તો મંજૂરી હોવાના છતાં પણ પોલીસે વોર્નિંગ આપી હતી. તેમ છતાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા, બબાલ થયા અને પથ્થરમારો કરવામાં આવ્યો. કચ્છમાં દાણચોરી કેસમાં પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા ઉપર કાયદાનો ગાળિયો કસાયો છે. એરેસ્ટ વોરંટ બાદ હવે કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે. તેમજ કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે, જેમાં કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન પણ તપાસ કરવામાં આવ્યું છે. જોકે અગાઉ પણ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. કુલદીપ શર્મા અને એક પોલીસકર્મી સામે વોરંટ જાહેર કરાયું છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ગેરેજ માલિક પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તેને લઈને ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ રાજકોટમાં પણ નબીરાઓ સ્ટંટબાજી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાળા કાચ, નંબર પ્લેટ વગરની થાર ગાડી સાથે સ્ટંટબાજી કરતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર મામલે પોલીસે લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં પાલનપુરના ચંડીસર ખાતે યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. તલવાર વડે હુમલો કરનાર આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં હુમલો કરાયો હતો. યુવક પર હુમલો કરાયાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ સાથે જ પોલીસ દ્વારા 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા. તેમજ પોલીસે આરોપીઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.
સાબરકાંઠામાં હિંમતનગર આરટીઓ સર્કલ પછીથી 3 માસની બાળકીની ઉઠાંતરી કરવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી દંપતી ફારૂક મલિક અને શબાના મલિકની અમદાવાદથી ધરપકડ કરી છે. તો બાઇકના નંબર પ્લેટના આધારે પોલીસે દંપતીને અમદાવાદથી ઝડપી લીધું. બાળકીની ઉઠાંતરી કરનાર દંપતી ગઢા મદ્રેસામાં રહેતું હોવાનું સામે આવ્યું હતું. મદ્રેસામાં કામ કરતા દંપતીએ બાળકીની ઉઠાંતરી કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશ ભાભોરનો પરિવાર તેમની નજરમાં હતો. આ દંપતી પોતાને બાળક ન હોવાને લઈને ઉઠાંતરી કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે. તો સાબરકાંઠામાં હિંમતનગર આરટીઓ સર્કલ પાસેથી એક બાળકની ઉઠાંતરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પોલીસે એક દંપતીને ઝડપી લીધું છે. બાઇકની નંબર પ્લેટના આધારે અમદાવાદથી આ દંપતી ઝડપાયું છે. પોતાને બાળક ન હોવાને લઈને આ દંપતીએ બાળકની ઉઠાંતરી કરી હોવાનું પણ પોલીસની સામે તેઓ રટણ કરી રહ્યા છે. તો સાબરકાંઠાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં પોલીસે આરોપી દંપતીને અમદાવાદથી ઝડપી લીધા છે. બાઇકના નંબર પ્લેટના આધારે પોલીસે દંપતીને પકડ્યું છે. આરોપી દંપતી મદ્રેસામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું. તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની શબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી. જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવા. સુરેન્દ્રનગરના ચોટીલામાં થાનગઢ ખાતે જમીન મામલે 12 થી વધુ ઇસમોએ વેપારીને માર મારીને ફાયરિંગ કર્યું છે. વેપારીઓ પર ફાયરિંગ કરનાર બુટલેગર હોવાની આશંકા છે. વેપારીઓ પર તલવાર સહિતના હથિયારથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડ્યા છે. જ્યારે આ ઘટના બનતા મોડી રાત્રે ડીવાયએસપી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોટીલાના થાનગઢમાં 10 દિવસમાં આ બીજી ફાયરિંગની ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. બાતમીના આધારે ધનસુરા ચેકપોસ્ટ ખાતેથી દારૂ ઝડપાયો હતો. સાગબારા પોલીસે નાકાબંધી કરી અને ચેકિંગ કરતા દારૂ ઝડપાયો છે. તો એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થતી હતી. 3 લાખથી વધુની 1956 દારૂની બોટલ જપ્ત કરાઈ છે. કાર્યવાહી પણ કરાઈ છે. તો દારૂ એમ્બ્યુલન્સ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ઘંટેશ્વર વિસ્તાર પાસે ચોરીની ઘટના બની હતી. ગુલમોહર વુડ્સ પ્રોજેક્ટમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરીને પલાયન થઈ હતી. વહેલી સવારે બનેલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તિજોરી ન ખુલતા સ્થળ પર જ હથિયારો મૂકીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરની જશોદાનંદ સોસાયટીમાં 8 મકાનોમાં ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી. તસ્કરોએ 8 મકાનોમાં ચોરીને અંજામ આપી ફરાર થયા હતા. તેમજ નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી કાઢી અને પગ ભાંગી નાખ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. વધુ તપાસ પણ હાથ ધરી છે. અહીંયા 8 મકાનમાં ચોરી થયેલી છે, જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા, એને મારી અને એના કાનમાંથી બુટ્ટી ચોરી અને પગ ભાંગી અને ચોરોએ બીજા બાકીના 7 મકાનોમાં લૂંટ કરેલી છે. રંજીત સાગર રોડ, જામનગર, જે જશોદાનંદ સોસાયટી. અંદાજી કેટલા ચોર હતા અને કેમાં આવ્યા હતા કઈ જાણવા મળેલ છે? એક 4 વ્હીલ હતી, એમાં એક ભાઈ હતા, અને એક હોન્ડા હતી, એમાં એક ભાઈ હતા. બંને પાસે હથિયારમાં 2 ગન હતી. માજીને ગન દબાવી મૂંગો કરી અને પછી જ મારવામાં આવ્યો છે. અને ચોરી જે મકાનમાં થઈ છે અંદાજિત એ ભાઈને 20,000 જેટલા રોકડ, બાકીનો કબાટમાં જેટલો સામાન હતો એ બધો સાફ કરવામાં આવ્યો છે.
મહેસાણાના કડીમાં આંબલિયારા ગામ પાસેનો બનાવ સામે આવ્યો છે, જેમાં કડી થોળ રોડ ઉપર ગાય ભરેલી કાર મળી આવી હતી। બેનામી ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી ગાય મળી આવી છે। બિનવારસી પડેલી કારમાં દોરડાથી બાંધેલી ગાય મળી આવી છે। ખોટી નંબર પ્લેટ લગાવી પશુઓની હેરાફેરી કરાતી હોવાની શંકા સામે આવી છે। તો બાવલુ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં જસદણ આટકોટ રોડ પર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે। ઇકો કારે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા તેમજ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જામનગરના ધુતારપર ગામમાં ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને વિરોધ કર્યો છે। ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો રોડ પર ડુંગળી ફેંકવા માટે મજબૂર બન્યા। ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે અંગે માંગ કરી છે। જૂનાગઢમાં ગેરકાયદે જમીનો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું છે। ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું। સરકારી જમીન પર કબજો કરી મકાનો બનાવ્યા હતા। તંત્ર દ્વારા જમીનો ખાલી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તો અગાઉ પણ જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી અને તપાસમાં 7 થી 8 જગ્યાઓ પર આવા ગેરકાયદે દબાણ પણ સામે આવ્યા છે। 3 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે। ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા। એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે। રાજકોટ ખાતે જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ડેડરવા ગામે શ્વાન હડકાયું થતાં ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો। હડકાયા શ્વાને 15 થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની માહિતી પણ સામે આવી છે। તો શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। બાળકો સહિત લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી તેમજ શ્વાનને તાત્કાલિક ધોરણે પકડવાની લોકોએ માંગ કરી છે। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરની રામશ્યામ સોસાયટીમાં 5 થી વધુ વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા। શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। તો હડકાયા શ્વાનને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મનપા ઝડપથી આ શ્વાનને પકડે તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે। સુરતના લાલગેટ વિસ્તારમાં જ્વેલર્સનો માલિક રોકાણ માટે લીધેલા ચાંદીના દાગીના લઈને ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। 38,12,000ના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરતના ઉત્તરાયણમાં વેપારીએ હીરા લઈ પેમેન્ટ ન કરતા વેપારી સાથે જ ₹72 લાખની છેતરપિંડી થઈ છે। તો વેપારીએ 45 દિવસમાં પેમેન્ટ કરવાના વાયદાના નામે છેતરપિંડી આચરી। આ સમગ્ર મામલે હીરાના વેપારીએ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। જામનગરમાં કરોડોની જમીન બારોબાર વેચી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। જામનગર નજીક NRIની વસઈ ગામની જમીનના બોગસ દસ્તાવેજ બનાવ્યા અને બારોબાર જમીન વેચી છે। માલિકની ખોટી ઓળખ ઊભી કરી જમીન બારોબાર વેચી દેવાઈ છે। તો સિટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને ઊભો કરાયો હોવાની ફરિયાદ પણ થઈ છે।
सिक्का पुलिस स्टेशन ने बीएनएस की कलम 336 के अंडर फोर्जरी का गुना दाखिल किया है। इसमें वसई गांव में कुल 9 बीघा ज़मीन जो अमित दामजी भाई शाह के नाम थी, उसके खोटा दस्तावेज बना के उस ज़मीन को उसका वेचान करार किया गया है। इसमें कुल 4 आरोपियों के नाम सामने आए हैं। इसमें से 2 की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है और भी पुलिस कस्टडी में है। અમદાવાદમાં લક્ઝરી કિચન સેગમેન્ટમાં નવું નામ ઉમેરાયું છે તો અરારઝુ દ્વારા એડીજીએ સ્ટુડિયો સાથે ભાગીદારી કરીને લક્ઝરી કિચન સોલ્યુશન લોન્ચ કર્યું છે। ત્યારે આ નવી ભાગીદારી ઇટાલિયન ડિઝાઇન, જર્મન એન્જિનિયરિંગ અને ભારતીય સેન્સિબિલિટીનો અનોખો સમન્વય રજૂ કરે છે। આ કિચન કલેક્શન ફક્ત દેખાવમાં જ નહીં પરંતુ ઉપયોગમાં પણ અત્યંત સુવિધાજનક છે। ત્યારે હવે આ લક્ઝરી કિચન અમદાવાદના ગ્રાહકો માટે ખાસ આકર્ષણ બનશે। આ છે ને અરાઝો બ્રાન્ડ ઇઝ અ ઇટાલિયન બ્રાન્ડ અને બહુ ઇટ ઇઝ બાય એશિયન પેઇન્ટ અને વી હેવ પ્રમોટેડ એન્ડ સજેસ્ટેડ ટુ હેવ ઇટાલિયન પ્રીમિયમ કલેક્શન ઇન અવર કન્ટ્રી એન્ડ ઓન અવર સજેશન કંપની એક્સેપ્ટેડ એન્ડ લોન્ચ ધીસ અરાઝો બ્રાન્ડ બાય એશિયન પેઇન્ટ એન્ડ ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ શોરૂમ of India, Arazzo brand. Now the story will begin from this end, and it is nicely designed and with a premium collection. Arazzo basically Italy is considered as design માટે one of the best places. તો ત્યાંની ડિઝાઇન અને ઇન્ડિયન આપણા કુકિંગ કન્ડિશન, ઇન્ડિયન કલ્ચર એ બંનેનું રાઇટ કોમ્બિનેશન ઇઝ Arazzo. ખાસ કરીને જે જર્મનીથી પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે તો આપણા ઇન્ડિયનથી મટીરિયલ છે કે પછી બહારથી જ મંગાવવામાં આવ્યું છે? ના, મટીરિયલમાં જે સ્ટ્રેન્થની જરૂર છે, લાઈક ફોરેન ઇમ્પોર્ટેડ કિચન કોઈ બી હોય છે, બધામાં પાર્ટિકલ બોર્ડ હોય છે જે આપણી અહીંયાની કન્ડિશન અને આપણી યુઝિંગ કન્ડિશનમાં નથી લોંગ ટાઈમ માટે ચાલતું. તો બધા એવા ઇન્ડિયન મટીરિયલ્સ યુઝ કરેલા છે પણ એને સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કર્યા છે ઇમ્પોર્ટેડ મિકેનિઝમ સાથે અથવા તો એના જે યુનિક ત્યાંના જે ફીચર્સ છે એ અને આપણી ड्यूरेबिलिटी बेनू राइट कॉम्बिनेशन अराज़ो में करेलू है। जो ये आज हमारा वेंचर है, हम समझते हैं कि लग्जरी की दुनिया में ये काफ़ी डिफरेंट है क्योंकि आज हम समझते हैं कि जिस तरह से गुजरात में लग्जरी का आगमन हो रहा है वो बहुत बड़ा है और उसके लिए हमने ये अलग कॉन्सेप्ट रखा है जो कि इटालियन डिज़ाइन, जर्मन इंजीनियरिंग और इंडियन सेंसिबिलिटीज़ के ऊपर आधारित है और हम समझते हैं आने वाले टाइम में ये कस्टमर को काफ़ी लुभाएगा और डिफरेंट आर्किटेक्ट्स और डिजाइनर्स को भी एक नया दृष्टिकोण देगा। गुजरात 87 में हाल એટલું જ। પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।